શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ વ્યસ્ત વ્યવસાયિક કેન્દ્ર શાલીમાર કોમ્પ્લેક્સમાં રવિવારે બપોરના સમયે અચાનક આગ ફાટી નીકળતા ચકચાર મચી ગઈ હતી. સ્માર્ટ બજારની નજીક આવેલ આ કોમ્પ્લેક્સના ઉપરના માળે કાર્યરત યુકો બેંકમાં લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના કારણે આસપાસના વેપારીઓ અને રહીશોમાં ભયનો માહોલ ફેલાયો હતો. રવિવારની રજા હોવાને કારણે બેંક બંધ હતી, પરંતુ અચાનક બેંકની ઓફિસમાંથી ધુમાડો નીકળતા જોવા મળ્યા હતા. થોડી જ મિનિટોમાં આગ એટલી પ્રબળ બની હતી કે કાળા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોઈ શકાતા હતા. ઘટનાની ગંભીરતા જોઈ સ્થાનિક લોકો અને વેપારીઓ સ્થળ પર એકઠા થઈ ગયા હતા અને તુરંત ફાયર વિભાગને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી. આગ બેંકમાં લાગી હોવાથી અને તેની નીચે અન્ય એક દુકાન આવેલ હોવાથી આગ નીચેના માળે ફેલાય નહીં તે માટે ફાયર કર્મીઓ મોટો પડકાર હતો. ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે રવિવાર હોવાથી બેંકમાં કોઈ કર્મચારી કે ગ્રાહક હાજર ન હતા, જેને પરિણામે મોટી જાનહાનિ ટળી હતી. જોકે બેંકની ઓફિસમાં રહેલું ફર્નિચર, મહત્વના દસ્તાવેજો અને કોમ્પ્યુટર સિસ્ટમ જેવી સામગ્રી બળીને ખાક થઈ ગઈ હોવાથી મોટો આર્થિક નુકસાનની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. સ્થાનિક તંત્ર અને પોલીસ દ્વારા આ મામલે પંચનામું કરી તપાસ હાથ ધરવામાં આવી છે. ફાયર વિભાગ દ્વારા બેંકમાં આગ ઓલવવા માટેના સાધનો અને સેફ્ટી ઓડિટ અંગે પણ તપાસ કરવામાં આવશે.